તો આવી 10.2 દાખલા નંબર છે 18 10.2 દાખલા નંબર 18 અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ P AB છે AB હોય તો રેખાનું સમીકરણ x/a + y/b = 2 છે એમ દર્શાવો. હવે આપણે અક્ષો વચ્ચે એટલે આપણે જે અક્ષો એટલે x અક્ષ અને y અક્ષ એની વચ્ચે પસાર થતી આ રેખા બરોબર છે રેખા જે માગેલી રેખા કહી શકાય એનું મધ્ય બિંદુ તમને આપ્યું છે મધ્ય બિંદુ આપણે P લઈ આપણે જોઈએ કે જે આપ્યું છે AB a b તો તમને એમ કહે છે કે રેખાનું સમીકરણ x/a + y/b = 2 સાબિત કરો અથવા તો દર્શાવો તમે જે કહો એ બરોબર. હવે જોઈએ કે અહીંયા પહેલા આપણે જોઈએ કે અહીંયા કેપિટલ A આ કેપિટલ B આને x અંતઃખંડ H કહી x અક્ષ ઉપરનો અંતઃખંડ આ ખંડ H છે તો આ બિંદુ થશે H0 એટલે x અક્ષ H થાય x અક્ષ H એટલે y અક્ષ એનો 0 હોય ત્યારે આ અંતઃખંડ K કહી ઉપરનો તો એનો આપણે એમ કહી શકીએ કે xm કેટલો થશે 0 અને ym કેટલો ym K થશે બરોબર છે. આપણે વર્ણન કરીએ અહીં x અંતઃખંડ H અને y અંતઃખંડ K ધારતા બરોબર છે. તેથી a H0 અને b 0 K થશે બરોબર. હવે તમને મધ્ય બિંદુ આપ્યું છે તો આપણે મધ્ય બિંદુ આપ્યું છે તો મધ્ય બિંદુના યામનું સમીકરણ સૂત્ર લઈએ તો મધ્ય બિંદુ P બરાબર x1 + x2/2 y1 + y2/2 બરોબર છે. આ x1 y1 આ x2 y2 મધ્ય બિંદુ P ના યામ શું છે AB મધ્ય બિંદુ P ના યામ બરોબર મધ્ય બિંદુ P ના યામ તો આપણે જોઈએ મધ્ય બિંદુ P ના યામ છે AB. હવે આ x1 + x2 H + 0 by 2 y1 + y2 0 + k/2 therefore AB અને અહીંયા h/2 આ k/2. હવે પોઝિશન જો બરાબરની નિશાની હોવાથી x યામ સાથે x યામ સરખાઈ શકો અને y યામ સાથે y યામ સરખાઈ શકો તો આપણે કહી શકીએ કે therefore હું પેલા આને લઉં છું h/2 = a અને k/2 = b. x યામ સાથે x યામ સરખાવો y યામ સાથે y યામ સરખાવો. હવે આપણે જોઈએ કે therefore h = આ 2a h = 2a અને k = આ 2b થયા. હવે જોઈએ અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ આપણે અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ છે એ આપણે જોઈએ કે x અંતઃખંડ H છે પ્લસ y/v અંતઃખંડ y અક્ષ ઉપરનો બરોબર છે એટલે ઈ થશે k = 1. આપણે આ સમીકરણ આપણે જોઈએ કે x અંતઃખંડ H છે એટલે x ના છેદમાં H y અંતઃખંડ k છે એટલે y ના છેદમાં k = 1. હવે h = 2a તમે સાબિત કર્યા h/2a x/2a પ્લસ y k = 2b = 1. આખા સમીકરણ તમે 2 વડે ગુણો 2 વડે તો અહીંયા 2 વડે ગુણશો એટલે બબે ઉડી જાય અહીં 2 વડે ગુણશો એટલે બબે ઉડી જાય અહીં 2 વડે ગુણશો એટલે 2 કા 2 એટલે આપણે જે સાબિત કરવાનું x/a
plus y upon b is equal to x upon a plus y upon b is equal to આપણે જે સાબિત કરવાનું હતું એ જોજો વ્યવસ્થિત સમજી લેવાનું બરોબર આને આપણે જે કે x અંતઃખંડ કહેવાય મેં તમને સમજાવ્યું હતું આ છે y અંતઃખંડ કહેવાય ઉપરનો છે x અંતઃખંડ h હોય તો આ બિંદુ a છે h 0 થાય અને y અંતઃખંડ k હોય તો બિંદુ b છે 0 k થાય શા માટે આનું x યામ તમને મળશે h પણ ત્યારે y યામ એનો 0 થાય કારણ કે આ અક્ષ ઉપર y યામ 0 આવશે આપણે 10માં 9માં તમને શીખવાડ્યું છે હવે આ y અક્ષ છે અને y અંતઃખંડ k છે પણ એનો x યામ 0 થશે જો અહીંયા આખી જે રેખા છે y અક્ષ ઉપર એનો x યામ 0 y યામ કેટલો તો k જેટલો હોય બરોબર આ રીતે તમારે આગળ વધવાનું રહેશે આ સમીકરણ મધ્ય બિંદુના યામનું સૂત્ર તમારે 10th માં આવી ગયેલું છે બરોબર એટલે બધું યાદ ધ્યાન રાખવાનું દાખલા નંબર છે 19 19મો દાખલો પણ આના જેવો છે બિંદુ R H કે જે રેખાના અક્ષો વડે બનતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે તો રેખાનું સમીકરણ મેળવો હવે આપણે જોઈએ કે પહેલા તો અક્ષો આપણે જોઈએ કે x અક્ષ અને આ y અક્ષ હવે અંતઃખંડ સ્વરૂપ રેખા બરોબર આ માંગેલ રેખા હવે તમને રકમમાં બિંદુ છે કીધું છે કે બિંદુ R H કે રેખાના અક્ષો વડે બનતા રેખાખંડનું આ રેખાના અક્ષો વડે બનતો રેખાખંડ એટલે a કયો આ b કયો હજુ કે અહીંયા આ બિંદુ a અને b હવે અહીંયા તમને એમ કીધું છે કે આ અક્ષો તમને એમ કીધું કે બિંદુ R H કે જે રેખાના અક્ષો વડે બનતા આ રેખાના અક્ષો વડે x અક્ષ અને y અક્ષ વડે બનતો રેખાખંડનું બરોબર છે એમ કહે છે કે બિંદુ R છે R કયું છે H કે બરોબર છે 1:2 ગુણોત્તરમાં જો 1:m/n 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે 1:2 ગુણોત્તરમાં બિંદુ R છે એ વિભાજન કરે છે ગુણોત્તરમાં વિભાજન કરે તો રેખાનું સમીકરણ મેળવો આ રેખાનું તમારે સમીકરણ મેળવવાનું છે હવે જોઈએ કે પહેલા તો આપણે જોઈએ કે અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ પહેલા અહીંયા આપણે જોઈએ કે આ x અંતઃખંડ a લઈ લઈ અને y અંતઃખંડ b કારણ કે h કે તમને રકમમાં આપ્યા છે એટલે a ને b લીધા હવે a બિંદુ a0 અને b બિંદુ શું આવશે 0 b રેડી આગલા દાખલા અનુસાર જ રહેશે હવે આપણે જોઈએ કે x અંતઃખંડ a અને y અંતઃખંડ આ b છે રેડી તો અંતઃખંડ સ્વરૂપ therefore અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ x/a plus y/b is equal 1 x અંતઃખંડ a છે એટલે x/a y અંતઃખંડ b છે એટલે y/b is equal 1 આ નંબર 1 હવે r છે બિંદુ r a આપણે જોઈએ કે બિંદુ r a ab રેખાખંડનું આ ab રેખાખંડનું m/n equal 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો વિભાજન કરતા બિંદુ r ના યામ therefore વિભાજન કરતા બિંદુ r ના યામ is equal mx2 plus nx1 upon m plus n my2 plus ny1 upon m plus n રેડી હવે આપણે જોઈએ કે વિભાજન કરતું બિંદુ છે r h કે therefore h કે
ઇક્વલ હવે અહીંયા તમે જો m = 1 ને n = 2 લેવાના થાય તો આપણે એમ કહી શકીએ કે m1 હવે આ બિંદુ છે x1 y1 અને આ બિંદુ છે x2 y2 બરાબર છે તો આપણે જે કે x2 = 0 છે એટલે બાજુમાં અહીંયા 0 પ્લસ n કેટલા છે જો n = 2 પાછળ છે એટલે અહીં n ની જગ્યાએ 2 x1 = a અને m + n એટલે 1 + 2 m ની કિંમત 1 ને n ની કિંમત 2 એટલે 1 + 2 સેમ પોઝિશન એ જ રીતે m1 y2 = b બરોબર છે y2 = b પ્લસ n = 2 અને y1 = 0 અને છેદમાં 1 + 2 આ h કે હવે આને સામનો 0 સાથે ગુણાય એટલે 0 થઈ જશે અહીંયા 2a by 3 1 + 2 = 3 પછી એ જ રીતે 1 * b બરોબર 0 સાથે ગુણાય એટલે 0 અને છેદમાં 3 2 ને 1 3 xm સાથે xm ને સરખાવો ym સાથે ym ને સરખાવો તો આપણે એમ કહી શકીએ કે આને હું પહેલા લઉં છું કે 2a/3 = h અને b/3 = k હવે ઉલટા a શોધવાનો છે કારણ કે આપણે a અને b ની કિંમત અહીં મૂકવાની થશે આપણે ધાર્યું સમીકરણ છે ને એમાં h અને k તો રકમમાં આપ્યા છે એટલે h અને k આપણું જવાબ વાળું સ્વરૂપ થશે હા મેં જવાબ દઉં a = 3h/2 અને સામેની બાજુ તો b = 3k એક પરથી અહીં a અને b ની કિંમત મૂકો x/a = 3h/2 plus y/b b = 3k = 1 છેદનો છેદ તે અંશ જવા દો એટલે અહીંયા આવશે 2x/3h plus y/3k = 1 હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન બરાબર છે પ્લસ આપ્યો કે ગમે એટલું ક્રોસમાં 3 દુ 6 6 kx 3hy બરોબર છે ક્રોસમાં 3hy અને આ બે નો ગુણાકાર 3 તેરી 9hk બરોબર છે 9hk આપણને જોઈએ કે આ સ્વરૂપનું સમીકરણ આપણને મળે છે સોરી અહીંયા આપણે જોઈએ કે 3 છે ને 3 નો દશાંશ છે 3 સોરી અહીંયા આખા સમીકરણને 3 વડે તમે પાછા ભાગી શકો એટલે અહીંયા 3 વડે ભાગશો એટલે 2kx આ hy અને 3 વડે ભાગશો એટલે 3hk મેં અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન એનું કરીને કહું પણ 3 અહીંયા ભાગી શકાય છે બરોબર સરળતાથી 2kx hy અને 3k આ રીતે આન્સર આપ્યો છે અહીંથી આખા સમીકરણને તમે કેટલા વડે 3 વડે ભાગી શકો એટલે ભાગી નાખવાના 3 દુ 6 3 * 3 ને 3 તેરી 9 આ રીતે આન્સર આપ્યો છે હવે દાખલા નંબર 20 રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરી સાબિત કરો કે આ ત્રણેય બિંદુઓ સમરેખ છે હવે આ ત્રણેય બિંદુઓ એટલે આ એક રેખામાં હશે એ તમને આપ્યું છે 3 0 પછી b આપ્યું છે -2 2 અને c આપ્યું છે 8 2 હવે રેખાની સંકલ્પનાનો ઉપયોગ કરો રેખાની સંકલ્પનાનો ઉપયોગ એટલે શું એટલે રેખાની સંકલ્પના એવી છે કે આપણે જોઈએ કે પેલા કોઈ પણ બે બિંદુ હોય ને એમાંથી આપણે જોઈએ કે રેખાનું સમીકરણ મેળવવાનું બે બિંદુ ઉપરથી અને ત્રીજું બિંદુ છે એ જો રેખાના સમીકરણનું સમાધાન કરે તો આ ત્રણેય બિંદુ સમરેખ છે એમ કહેવાય તો આપણે જોઈએ કે પેલા બે બિંદુ ઉપરથી આપણે સમીકરણ મેળવીએ એટલે કે રેખા AB નું સમીકરણ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ આવશે
તો આપણે જાણીએ છીએ y y1 is equal y2 y1 upon x2 x1 જે સૂત્ર હતું બ્રેકેટમાં x x1 આને x1 y1 કહી આને x2 y2 કહી સાદુરૂપ માટે અને સરળતા માટે therefore y y1 y1 is equal 0 આપ્યું છે y2 y1 -2 -0 x2 x1 -2 -3 x x1 x1 is equal 3 therefore y is equal -2 upon -5 અને x -3 બે માઈનસ પ્લસ થશે અને આપણે જોઈએ કે y is equal 2/5 x -3 5 લસા આ 5y આ 2x -6 5y ને સામેની બાજુ લઈ જાઓ therefore 2x - 5y -6 is equal 0 જો 2x 5y સામેની બાજુ માઈનસ થયા -6 is equal 0 હવે આ તમને એબી રેખાનું સમીકરણ મળ્યું હવે બિંદુ C belongs to AB રેખા એટલે એની ઉપર આવેલું છે C belongs to AB રેખા ઉપર છે તો આપણે કહી શકીએ કે આ C બિંદુ છે ને એ AB રેખાના સમીકરણનું સમાધાન કરવું જોઈએ તો આપણે LHS કઈ LHS માં 2x - 5y - 6 RHS 0 સાબિત થવો જોઈએ તો C બિંદુ છે એનો x આમ 8 છે અને y આમ 2 છે તો x ની જગ્યાએ 8 અને y ની જગ્યાએ 2 મૂકીને સાદુરૂપ આપવાનું આમે 0 સાબિત થઈ જાય તો આપણે જોઈએ કે ત્રણેય બિંદુ સમરેખ છે એમ કહેવાનું તો આપણે જોઈએ કે 2 x ની જગ્યાએ 8 5 y ની જગ્યાએ 2 -6 8 દુ 16 5 દુ 10 -6 16 -16 બરાબર -10 -6 -16 is equal 0 is equal RHS તો આપણે કહી શકીએ જો 0 RHS સાબિત થઈ ગયું બરોબર છે therefore A અલ્પવિરામ B અલ્પવિરામ C બિંદુઓ સમરેખ બિંદુઓ છે સમરેખ બિંદુઓ છે આપણે એમ કહી શકીએ જો રેખાની સંકલ્પના એટલે ખાસ યાદ રાખજો ત્રણ બિંદુ સમરેખ છે કે નહીં સાબિત કરવા માટે તમારે પહેલા કોઈ પણ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું પછી ત્રીજું બિંદુ છે એમાં x અને y ની જગ્યાએ કિંમત મૂકીને સામે 0 સાબિત કરો ને જો 0 સાબિત થઈ જાય તો આપેલ બિંદુ ત્રણેય બિંદુઓ છે સમરેખ છે એમ તમે કહી શકો 21 સમ નંબર 21 હજુ કે સ્વાધ્યાય 10.3 ચાલુ થઈ જાય છે બાળકો એમાં દાખલા નંબર 1 આપેલ સમીકરણનો ઢાળ અંતઃખંડ સ્વરૂપ દર્શાવો અને તેમના ઢાળ અને y અંતઃખંડ મેળવો હવે જોઈએ કે રેખાનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ સમીકરણ y બરાબર mx c રેખાનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ સમીકરણ એટલે કે ઢાળ અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ y mx c તમારા ફિઝિક્સમાં પણ આવશે રેખાનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ સમીકરણ y mx c જ્યાં m બરાબર ઢાળ છે અને c y અંતઃખંડ છે બરોબર છે y અંતઃખંડ એટલે c અંતઃખંડ છે એમ કે તો હાલશે હવે તમને એમાં પહેલું આપ્યું છે નંબર દાખલા નંબર છે 1 એમાં પહેલું છે કે x 7y 0 હવે આમાં આ સ્વરૂપમાં ફેરવવાનું એટલે y ને સૂત્રનો કર્તા બનાવવાનું છે તો x સામેની બાજુ therefore 7y -x 7 ગુણકમાં આ બાજુ એટલે ભાગાકારમાં therefore y -1/7 into x જો માઈનસ છે એટલે 1 -1/7 into x
અને અહીંયા અચળ પદ નથી એટલે તમે 0 લખી શકો, અચળ પદ નથી ને y બરાબર mx c સાથે સરખાવતા તો જો m એટલે ઢાળ x નો x પદનો x સાથે સરખાવો એટલે m બરાબર -1/7 આ ઢાળ થયું. પછી અંતઃખંડ c 0 છે, બરોબર છે. આ રીતે બધા સમીકરણને તમારે દર્શાવવાના છે, બીજું કાઈ નથી આમાં. રેડી? હવે નંબર 2 લઈએ એટલે તમને વધુ ખબર પડશે. સેકન્ડ નંબર 6x plus 3y minus 5 is equal 0. પહેલા આપણે જોઈએ કે 6x સામેની બાજુ અને 5 સામેની બાજુ એટલે આપણે એમ કહી શકીએ કે 3y is equal -6x પ્લસ છે સામેની બાજુ માઈનસ -5 સામેની બાજુ જાય એટલે +5. 3 વડે ભાગી નાખો, ખાલી y રહેવો જોઈએ. અહીંયા સમીકરણમાં y જ છે તો 3 વડે ભાગો. આને 3 વડે ભાગશો એટલે -2x અને આને 3 વડે ભાગો એટલે 5/3 થશે. સમીકરણને આપણે 3 વડે ભાગ્યા છે y લેવા માટે. અહીં 3 2 છે એટલે -2 અને 5/3 ને y બરાબર mx c સાથે સરખાવતા m is equal -2 therefore ઢાળ m is equal -2 અને c is equal 5/3. રેડી? એટલે આપણે જોઈએ કે આ ઢાળ અંતઃખંડ સ્વરૂપ સમીકરણ અને એમાં ઢાળ -2 અને અંતઃખંડ છે 5/3. એના પછી આપણે જોઈએ નંબર 3 y is equal 0 only y is equal 0 છે. તો આવી પોઝિશન હોય ત્યારે આ સમીકરણને લખવું હોય x વાળો ભાગ નથી ને c એ નથી, 0 છે ટૂંકમાં, તો y is equal 0x plus 0 લખી શકાય. આ 0x એટલે 0, 0 plus 0 is equal 0 ને y બરાબર mx plus c સાથે સરખાવતા તો m બરાબર કેટલો આવશે 0, ટૂંકમાં ઢાળ છે એ 0 અને c બરાબર 0, અંતઃખંડ કેટલો 0. કાઈ નહીં, પૂરું. પછી મુખ્ય દાખલા નંબર છે 2. મુખ્ય દાખલા નંબર 2. દાખલા નંબર છે 2. નીચે આપેલા સમીકરણોને અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો અને તેમના દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડ મેળવો. અંતઃખંડ સ્વરૂપ રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ x/a + y/b = 1. હવે x અંતઃખંડ બરાબર a, y અંતઃખંડ બરાબર b થશે. x અંતઃખંડ a, y અંતઃખંડ b. આ અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ છે. હવે નંબર 1 દાખલા નંબર 2 નું પહેલું છે 3x + 2y -12 = 0. પેલા બાળકો 12 ને સામેની બાજુ જવા દો. therefore 3x + 2y = 12. હવે અહીંયા છે ને અંતઃખંડ સ્વરૂપ રેખાના સમીકરણમાં અહીંયા 1 છે તો અહીંયા 1 આવવું જોઈએ. 12 ની જગ્યાએ 1 તો આખા સમીકરણને 12 વડે ભાગી નાખો. 3x/12 2y/12 = 12/12. જે ફેરફાર કર્યો આખા સમીકરણમાં કર્યો છે, બરોબર? તો અહીંયા 3 4 12 6 2 12 આ 12 therefore x/4 y/6 = 1 ને x/a + y/b = 1 સાથે સરખાવતા
તો a is equal 4, b is equal 6 થશે. તો અહીં આપણે કહી શકીએ x અંતઃખંડ a is equal 4, પછી y અંતઃખંડ b is equal 6. રેડી? એટલે આ રીતે આપણે જે અંતઃખંડ મેળવી શકીએ છીએ. નંબર એના પછી 2 બીજાનું બીજું અહીંયા 4x - 3y is equal 6. તો 6 વડે અહીંયા 1 આવી જવું જોઈએ. આખા સમીકરણને 6 વડે ભાગો. 4/6 * x - 3. અહીંયા બાળકો અહીંયા પ્લસ લખું છું 3y upon -6. આ માઈનસ પ્લસ માઈનસ માઈનસ મે માઈનસ નીચે લઈ લીધા અને 6 વડે ભાગ્યા is equal 6/6. રેડી? જો આ માઈનસ મે નીચે લઈ લીધા છે કારણ કે પ્લસ માઈનસ માઈનસ થાય ને એટલા માટે. રેડી? કારણ કે આપણે જે મેઈન સમીકરણ છે એમાં વચ્ચે પ્લસ છે એટલે વચ્ચે પ્લસ રહેવા જોઈએ. તો અહીંયા આપણે છેદ ઉડાડશું તો આપણે જોઈએ કે 2 2 3 અહીંયા 3 2 આ 6 6 ગયા. તો અહીંયા આપણે જોઈએ કે 2x/3 પ્લસ y/-2 is equal 1. હવે આને બાળકો ચેન્જ કરવાનું ઉપર ખાલી x જ રહેવો જોઈએ. જો x જ અને y જ રહેવો જોઈએ. તો આને છેદના છેદમાં લઈ જાઓ. x/3/2 છેદનો છેદ તે અંશ પરિપાછો આવી જાય પ્લસ y/-2 is equal 1 ને x/a plus y/b is equal 1 સાથે સરખાવતા. તો x અંતઃખંડ છે x અંતઃખંડ a બરાબર 3/2 બરાબર. પછી y અંતઃખંડ b બરાબર -2 બરાબર. આ રીતે આવશે. ઓકે, રેડી? એના પછી છે નંબર 3 બીજાનું ત્રીજું. સમીકરણ છે 3y + 2 equal 0. 3y + 2 is equal 0. હવે 2 ને સામેની બાજુ લઈ જાઓ એટલે આપણે જોઈએ કે અહીંયા આ 3y is equal આપણે એમ કહી શકીએ કે -2/3. સોરી 2 ને સામેની બાજુ એટલે માઈનસ થશે -2. હવે સમીકરણમાં x વાળું પદ નથી હાલે કઈ વાંધો નહીં. તો અહીંયા તમે વિચારી શકો કે અહીંયા -2 છે ને +1 લેવા છે તો સમીકરણને આપણે -2 વડે ભાગશું. -2 વડે ભાગો એટલે -3/2 * y is equal 1 થશે. જો -2 વડે ભાગ્યા છે -2 વડે બાળકો જો -2 વડે આ રીતે ટૂંકમાં -2/-2 તો અહીંયા therefore -3/2 * y is equal 1 થશે. હવે અહીંયા આપણે જોઈએ કે therefore y/-2/3 કારણ કે છેદનો છેદ તે અંશ ફરી પાછો 3 ઉપર વહી જશે is equal 1 ને x/a plus y/b is equal 1 સાથે સરખાવતા. તો બાળકો પોઝિશન જો આપણે જોઈએ કે x અંતઃખંડ મળતો નથી કારણ કે છેદ નહીં એટલે અહીંયા લખવાનું x અંતઃખંડ મળતો નથી. તો y અંતઃખંડ બરોબર y અંતઃખંડ એટલે b -2/3. રેડી? એટલે આ રીતે લખી શકાય. જો x અંતઃખંડ x વાળો પદ જ નથી x અંતઃખંડ મળતો નથી y અંતઃખંડ b = -2/3 આ રીતે મળી શકે.